સ્ટાર્ટ. બ્લુ બુક એવો દસ્તાવેજ છે જેના થકી વડાપ્રધાનની સુરક્ષાના નિયમો અને વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીઓની સુરક્ષાની ગાઈડલાઇન્સ પણ તેને આધીન જ હોય છે. આમ જોવા જઈએ તો અંગ્રેજો દ્વારા આ બ્લુ બુકની પરંપરા શરૂ કરવામાં આવી હતી. દેશ આઝાદ થયા બાદ પણ નેતાઓ દ્વારા આ પરંપરા પકડી રાખવામાં આવી છે અને તેના આધારે પોતાની સવલતોમાં સુધારા વધારા કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું આ એક સિક્રેટ પ્રોટોકોલ મેન્યુઅલ ગણાય છે. તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ તેમના પરિવારો અને દેશના રાજ્યોના વિવિધ સીએમ અને તેમના પરિવારોની સુરક્ષા અંગેની જરૂરી નિયમો અને શિષ્ટાચાર લખવામાં આવ્યા હોય છે અને સંલગ્ન અધિકારીને આ જવાબદારી આપવામાં આવે છે અને તેના થકી બધું જ ગોઠવાતું હોય છે. પેરેગ્રાફ. ખાસ વાત એ છે કે બ્લુ બુકને મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે પણ હકીકતે તેને કોઈ બંધારણીય માન્યતા મળેલી નથી. તે સામાન્ય શિષ્ટાચાર સાથે જોડાયેલો દસ્તાવેજ ગણાય છે. તે ગૃહ મંત્રાલયને આધીન હોય છે. તે દેશની ગરિમા અને એકતાનું પ્રતીક છે. તેમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કોઈ પણ રાજ્યમાં જાય તો એરપોર્ટ ઉપર સીએમ, અન્ય મંત્રીઓ કે મુખ્ય સચિવ અને પોલીસ વડાની હાજરી ફરજિયાત માનવામાં આવે છે. તે ઉપરાંત તેના રૂટ ઉપર સુરક્ષાની વ્યવસ્થા કરવી, ધ્વજ લગાવવા, રાષ્ટ્રગાન વગાડવું, સિટિંગ અરેન્જમેન્ટ કરવા અને અન્ય પ્રોટોકોલનો સમાવેશ થાય છે. પેરેગ્રાફ. આ ઉપરાંત વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓના પ્રવાસ અને કાર્યક્રમ માટે એડવાન્સ સિક્યોરિટી લાયઝન પણ કરવામાં આવે છે. વિશેષ ટીમ દ્વારા તેના પ્રવાસના રૂટ, સ્થળ અને અન્ય બાબતોની પૂરતી તપાસ કરવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવામાં આવે છે. ટેકનિકલ સિક્યુરિટીની વાત કરીએ તો તમામ મુખ્ય ગાડીઓના રન ફ્લેટ ટાયર હોય છે, જે ગોળી વાગવા કે પંચર થવા જેવી પરિસ્થિતિમાં પણ કેટલાક કિલોમીટર સુધી ચાલી શકે છે. કોઈપણ મોટી વિઝિટ દરમિયાન પ્રવાસના રૂટ ઉપર આવતી તમામ સરકારી અને ખાનગી મોટી હોસ્પિટલોને એલર્ટ ઉપર રાખવામાં આવે છે અને ત્યાંના એક વિશેષ મેડિકલ ટીમ પણ સજ્જ રાખવામાં આવે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે પછી મુખ્યમંત્રીઓને અપાતી આ વાહનોના કાફલાની સંખ્યા સમયાંતરે વધી છે. દેશ આઝાદ થયો પછી બ્લુ બુકને અનુસરીને નેતાઓએ અને મંત્રીઓએ પોતાની જરૂરિયાત અને ઠાઠ પ્રમાણે પોતાનો કાફલો મોટો કરવાનું શરૂ કરી દીધું. હાલમાં જોઈએ તો સમયની સાથે અને સુરક્ષા તથા સંભવિત ખતરાના કારણે વડાપ્રધાનના કાફલાની સંખ્યા ઘણી મોટી છે. દેશ આઝાદ થયો ત્યારે શરૂઆતમાં આ કાફલા ઘણા નાના હતા. કદાચ તેને કાફલો કહી શકાય તેવું પણ નહોતું. તે સમયે સુરક્ષા અને પડકારો ખાસ હતા નહીં અને કેટલાક વડાપ્રધાન વધારે તામઝામ કરવા માંગતા નહોતા. તેથી તેના કાફલા નાના હતા જ્યારે કેટલાક મોટા કાફલા હતા. પેરેગ્રાફ. જવાહરલાલ નહેરુ જ્યારે દેશની આઝાદી બાદ પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે પીએમના કાફલા જેવું કશું હતું જ નહીં. 1964માં સુરક્ષાનો મોટો મુદ્દો જ નહોતો. દેશમાં સાદગીની સ્થિતિ હતી. સંસાધનોના અભાવે દેશમાં સામાન્ય સ્થિતિ હતી. ગરીબી હતી અને તેથી નહેરુના કાફલામાં 4 વાહનો રહેતા હતા. તેમાં એક પીએમની ગાડી, બીજી એક પોલીસ એસ્કોર્ટ કાર, બેકઅપ કાર અને અન્ય એકાદી ગાડી રહેતા હતા. ત્યારબાદ સત્તામાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી પોતાની સાદગી માટે જાણીતા હતા. તેઓ 1964થી 1966 સુધી પીએમ તરીકે સત્તામાં રહ્યા. તેમના કાફલામાં 3 વાહનો રહેતા હતા. તેઓ સાદાઈથી જ રહેવાનું, પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા. પેરેગ્રાફ.
ત્યારબાદ 1966થી 1987 અને 1980થી 1984 સુધી સત્તામાં રહેલા ઇન્દિરા ગાંધીના કાફલામાં 8થી 12 ગાડીઓ રહેતી હતી. તેમાંય 1971ના યુદ્ધ બાદ તેમની સુરક્ષા વધારે કડક કરવામાં આવી હતી. ત્યારબાદ કટોકટી લાગુ કરવા જેવી સ્થિતિ અને રાજકીય અસ્થિરતા અને આતંકવાદના ભય વચ્ચે તેમની સુરક્ષા વધારી દેવાઈ. ચિંતાજનક વાત એ હતી કે ઓપરેશન બ્લુ સ્ટાર બાદ તેના જ સુરક્ષા જવાનોને પીએમ હાઉસમાં તેમની હત્યા કરી નાખી હતી. ઇન્દિરા ગાંધીના અવસાન બાદ સત્તામાં આવેલા પીએમ રાજીવ ગાંધીની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 1985માં એપીજીની રચના કરવામાં આવી અને તેમના માથે પીએમની સુરક્ષાની જવાબદારી નાખવામાં આવી. તેના પગલે રાજીવ ગાંધીના કાફલામાં બુલેટપ્રૂફ ગાડી, એમ્બ્યુલન્સ, જામર, રિઝર્વ વ્હીકલ્સ જેવા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના પગલે કાફલાની સંખ્યા 15થી 20 થઈ ગઈ હતી. પેરેગ્રાફ ઉલ્લેખનીય છે કે વીપી સિંહ અને અટલ બિહારી વાજપેયી ત્યારબાદ 1989થી 2004 સુધી સત્તામાં આવ્યા હતા. તેના કાફલામાં ગાડીઓની સંખ્યા 25થી 30 થઈ ગઈ. આતંકવાદ, કાશ્મીર અને વૈશ્વિક સુરક્ષાના કારણે તેના કાફલામાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. તેમાં ઇલેક્ટ્રોનિક જામર, ક્વિક રિએક્શન ટીમ, પોલીસ, અર્ધલશ્કરી દળ, પીએમની પોતાની 3 કાર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મનમોહન સિંહે જ્યારે 2004માં પીએમ બન્યા અને 2014 સુધી સત્તામાં રહ્યા તો તેમનો કાફલો પણ મોટો કરવામાં આવ્યો. તેમાં 30થી 40 જેટલી ગાડીઓનો સમાવેશ કરાયો હતો. તેમાં BMW સિક્યોરિટી વ્હીકલ, ડિકોય કાર, એસપીજી સિક્યોરિટી કાર અને અન્ય વાહનોનો સમાવેશ થયો હતો. તે સમયે આતંકવાદી હુમલાઓનો સૌથી વધુ ભય હોવાથી કાફલો વધારાયો હતો. પેરેગ્રાફ વર્તમાન સમયની વાત કરીએ તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સત્તામાં આવ્યા ત્યારે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના કાફલામાં 50 જેટલા વાહનો હોય છે. તેમાં બુલેટપ્રૂફ BMW કાર, રેન્જ રોવર, ડિકોય કાર, આધુનિક જામર્સ ધરાવતી કાર, એસપીજી કમાન્ડ વ્હીકલ, એનએસજી, પોલીસ એસ્કોર્ટ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ગાડીઓનો મોટો કાફલો હોય છે. પીએમ દિલ્હીમાં હોય ત્યારે આ કાફલો 14 ગાડીઓનો હોય છે. તેઓ દિલ્હીની બહાર જાય ત્યારે તેમાં 50 વાહનો હોય છે.